હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલીની સ્થિતિ સર્જાય છે। તેવામાં પાકિસ્તાન દ્વારા સતત ભારતની બોર્ડર પર નાપાક કરતૂતો કરવામાં આવી રહી છે। ગઈકાલથી જ પાકિસ્તાન દ્વારા કચ્છ સહિતની બોર્ડર વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ પરિસ્થિતિઓને લઈ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે। બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે। ત્યારે આ વચ્ચે બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલા નાનકડા રૂપપરા ગામ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેનાના જવાનો, સ્થાનિક રહીશો તેમજ ભાજપના ધારાસભ્ય પણ આ બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું મીરા જોશી, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે, જેને લઈને કોઈ પણ સમય દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા ગામ ખાતે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને એક નિવૃત્ત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા, જ્યાં ન ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા, પણ ગામની મહિલાઓ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું। તો નિવૃત્ત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત્ત થયાના 8 વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી। તો ગામના એક પતિ પત્નીએ પણ હોશભેરે બ્લડ કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું। આ મામલે શું કહી રહ્યા છે આર્મીના જવાન અને ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકર અને સ્થાનિક લોકો, તે સાંભળી લ્યો। આજે રૂપરા ગામમાં મંડળી દ્વારા, દૂધ મંડળી દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે યુદ્ધમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં સૈનિકો બોર્ડર ઉપર યુદ્ધની તૈયારી ચાલુ છે અને યુદ્ધ પણ ચાલુ છે, તેમાં ભાગ લઈ રહ્યા છે। તો એના ભાગરૂપે રૂપરા ગામના ચેરમેન દ્વારા અને ગામ દ્વારા જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તે સરાહનીય કામ છે। આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ દેશની એક સેવા કરી શકીએ છીએ એવો આ મોકો છે, અને એ મોકાને બધાએ બિરદાવ્યો છે। અને બધા ગામ વડીલોએ, ભાઈઓ બહેનોએ, મોટી સંખ્યામાં બહેનોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને આ રીતે દેશની એક સેવાનું કામ કર્યું છે। આજે વર્તમાન જે દેશની પરિસ્થિતિ છે અને આપણી બોર્ડર ઉપર જે તંગદિલી છે, આ તંગદિલીને ધ્યાનમાં રાખીને રૂપપુરાના ગ્રામજનોએ ભેગા થઈને સ્વૈચ્છિક રીતે એમના અંતરાત્માથી આપણા સૈનિકો માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। અને આની અંદર અમારું પીએસસી ગોળાએ પણ એટલો જ સહકાર આપ્યો અને આખી જ વ્યવસ્થા બ્લડ ડોનેશનની ગોઠવી આપી। સાથે સાથે આજે એમને એક રિટાયર્ડ આર્મી મેનનું પણ સન્માન કર્યું છે। આમ રાષ્ટ્ર પ્રત્યેની, સૈનિકો માટેની ભાવના આ એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા તેઓએ જાગૃત કરી છે। આજે મારા રૂપપુરા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। સરહદ ઉપર આપણા જવાનો દેશને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે। આ જવાનોના ખાતર જવાનોને કોઈ તકલીફ ના પડે એ માટે રક્તદાન કેમ્પનું અમે આયોજન કર્યું છે। અમારા ગામની અંદર ભાઈઓની સાથે સાથે બહેનોએ પણ આજે રક્તદાન કર્યું છે। 100 કરતાં પણ વધારે બોટલો એકત્ર કરી અને આ જવાનોની સુરક્ષા માટે જે કરવું પડે ગ્રામજનોની તૈયારી છે। આ રીતે અમે અપીલ કરીએ છીએ દરેક ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન થાય, ગામે ગામ રક્તદાન કરી અને આ જવાનો માટે જે કરવું પડે ગ્રામજનોએ કરવાની તૈયારી બતાવી છે। આપણે જેમ સાંભળ્યું એમ, જો કે આ બ્લડ કેમ્પને લઈને ગામના લોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદ ઉપર દુશ્મનો સામે ઉભા રહે છે, તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમની માટે આપણે પણ રક્તદાન કરીએ, બ્લડ પહોંચાડીએ અને તેમને મદદરૂપ થઈએ। જેથી અમે આજ 100 થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે। પાલનપુર તાલુકાના નાનકડા રૂપપરા ગામના લોકોએ બ્લડ કેમ્પ કરી 100 જેટલી રક્તની બોટલો એકત્રિત કરી પોતાના દેશભક્તિ પુરવાર કરી છે। અમારી નવજીવન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા વધુ વિડીયો માટે જોડાયેલા રહો અમારી સાથે।